અંકલેશ્વર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે બપોર બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સવારથી શરૂ થયેલી ઝરમર બાદ બપોરે વીજળીના કડાકા ભડાકા અને ભારે ગાજવીજ સાથે વાદળોની ફોજ તૂટી પડી હતી. માત્ર અડધા કલાકમાં જ 3.5 ઇંચ જેટલો સાબલધાર વરસાદ ખાબકતા સમગ્ર અંકલેશ્વર પંથક પાણી થઈ ગયું છે. વરસાદના કારણે સ્થાનિક નદી અને ખાડીઓ પુનઃ ઉફાને આવતા વાહન વ્યવહાર ખોરવાયો છે અને લોકો ઓફિસે તેમજ ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. બપોરે 1 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ સાંજ સુધી સતત ચાલુ રહ્યો હતો. ધોધમાર વરસાદના કારણે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પર પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. વાલિયા રોડ સિદ્ધિવિનાયક સોસાયટીની બહાર મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બરકોદરા કાપોદ્રા રોડ એપલ પ્લાઝાથી કાપોદ્રા જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હતા, જેના કારણે નીચાણવાળી સોસાયટીઓમાં પણ પાણી વહેતા થયા હતા. શાલીમાર નર્સરી રોડ આ માર્ગ પર 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા રસ્તો બેટમાં ફેરવાયો હતો. અંકલેશ્વરના ગાયત્રી મંદિર, સંજયનગર, નવીનગરી, સરગમ કોમ્પ્લેક્સ રોડ, રેલવે ગોડી રોડ, જલારામનગર અને પંચાયતી બજાર જેવા વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ચાલુ સિઝનમાં પ્રથમ વખત અમરાવતી નદી ભયજનક 2 સપાટીએ વહેતી જોવા મળી હતી. આમલાખાડી કરકિયા કોલેજ નજીકના ડાયવર્ઝન બ્રિજ પર નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે અવરોધાયો હતો. આમલાખાડી ચાલુ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થઈ છે, જેના કારણે પીરામણ રોડ અને પીરામણ અંડરપાસ પાસે પાણી ભરાઈ જતા મુખ્ય માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત હાંસોટ દાંડી પર પાણીનો રોડ લેવલ પર આમલાખાડી ડાયવર્ઝન માર્ગ પર ફરી વળતા માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો, જેને લઈને તંત્ર અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં આવેલા પલટા અને આ પાછોતરા વરસાદે અંકલેશ્વરના જનજીવનને સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે.